અરવલ્લીમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. કેન્સર અને હૃદયને લગતી બીમારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. 32 બાળકોમાં કેન્સર તો 188 બાળકોમાં હૃદય રોગની બીમારીના લક્ષણો દેખાયા. અન્ય બીમારીઓના 301 શંકાસ્પદ બાળકો પણ મળી આવ્યા. આરોગ્ય વિભાગે બીમાર બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરાવી. ત્યારે બીમાર બાળકોનું શિક્ષકો પણ વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. અત્રે અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કુલ 21 ટીમો કાર્યરત છે. આ ટીમોમાં ડોક્ટર, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટની હાજરી હોય છે. આ ટીમો જે તે વિસ્તારમાં શાળામાં આંગણવાડીમાં મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષમાં પણ અમારી આ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં આંગણવાડીમાં વર્ષમાં 2 વાર અને શાળામાં વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર મુલાકાત કરેલી છે. આ મુલાકાત દરમિયાન બાળકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. સંપૂર્ણ સ્ક્રીનિંગ એટલે કે A to Z માથાથી પગના તળિયા સુધીની સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. તેમાં ગંભીર બીમારીવાળા દર્દીઓ મળે જેવા કે હૃદય, કિડની કેન્સર એ પણ ચાલુ સાલમાં મળેલા છે. એ જુદા જુદા દર્દીઓને ચાલુ વર્ષમાં અમે હાયર સેન્ટર એટલે કે UN મહેતા કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ વગેરે જગ્યાએ જઈ અને અમારી ટીમે જાતે ડોક્ટર સાથે RDS કે વેહિકલમાં જઈ એ બાળકોને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરાવી છે. સારવાર પૂર્ણ કર્યા પછી પણ બાળકોનું નિયમિત ફોલોઅપ અમારી ટીમો દ્વારા લેવામાં આવતું હોય છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે. આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને અલગ તારવવામાં આવે છે. કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની. અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે.